ભારતમાં ચૂંટણીઓ ઘણીવાર વિવાદોનું કેન્દ્ર બનતી રહે છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં થતી ચૂંટણીઓમાં પારદર્શક અને નિષ્પક્ષતા અંગે વારંવાર સવાલો ઊભા થતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં તલોદ નાગરિક સહકારી બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં ગેરરીતના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખોટું મતદાન થયું હોવાના અને નિર્ધારિત સમય બાદ પણ મતદાન ચાલુ રાખવામાં આવ્યું હોવાના આક્ષેપો થતા સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાબરકાંઠાના તલોદ નાગરિક સહકારી બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી હવે વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. ચૂંટણીમાં ઉમેદવારી કરનાર પરમાર દબેનભાઈ ચૂંટણી પ્રક્રિયામાં કૌભાંડ અને ગેરરીત થયાના ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે મતદાન પ્રક્રિયા દરમિયાન ઘણા એવા લોકોના મત પણ નોંધાયા છે જે લોકો મતદાન કરવા માટે સ્થળ પર આવ્યા જ નહોતા. પરમાર દબેનભાઈએ વધુમાં આક્ષેપ કર્યો છે કે મતદાનનો સમય પૂર્ણ થયા બાદ પણ લાંબા સમય સુધી મતદાન ચાલુ રાખવામાં આવ્યું હતું, જે ચૂંટણીના નિયમોનો ભંગ ગણાય છે. તેમના જણાવ્યા મુજબ જો મતદાન સ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે તો ચૂંટણીમાં પ્રક્રિયામાં થયેલી ગેરરીતનો સ્પષ્ટ રીતે સામે આવી શકે છે. આ મામલે પરમાર દબેનભાઈ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. સાંભળવા મુદ્દે તેઓ શું કહી રહ્યા છે. હું પરમાર બળવંતભાઈ મોહનભાઈ રહે તલોદ ગામ ધી તલોદ નાગરિક બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે ઉમેદવારી કરેલ હતી, જેની ચૂંટણી તારીખ 1/3/2026 રવિવારના રોજ યોજાઈ હતી. જેમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયેલ છે તથા ખોટું મતદાન થયેલ છે. તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. જે લોકો મતદાન કરવા આવ્યા નથી તેમનું પણ મતદાન થઈ ગયેલ છે તથા યોગ્ય અને નિષ્પક્ષ તથા ન્યાયિક પ્રણાલીથી ચૂંટણી થયેલ નથી. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં આવા પ્રકારના આક્ષેપો સામે આવતા ઘણા મહત્વના સવાલ ઊભા થાય છે, કારણ કે સહકારી સંસ્થાઓ સ્થાનિક અર્થવ્યવસ્થા અને લોકોના વિશ્વાસ સાથે જોડાયેલી હોય છે. ઘણીવાર આક્ષેપો કરવામાં આવે છે કે અમુક ચોક્કસ લોકો વર્ષોથી એક જ પદ પર રહીને તેમનો પ્રભાવ જાળવી રાખે છે અને ચૂંટણી પ્રક્રિયામાં પણ દબાણ અથવા ગેરરીત થતી હોવાની ચર્ચાઓ થાય છે. હવે જોવાની રહ્યું કે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલા આ ગંભીર આક્ષેપોની હકીકત બહાર આવે છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.